ધાંગધ્રાની તપોવન શાળા ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો, જેમાં વાર્ષિક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ તેમજ સરકારી શાળા તથા ખાનગી શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાની શિક્ષણ પ્રત્યેની કારકિર્દી ઉજ્જવળ બને તે હેતુથી વિવિધ સન્માનકીય કાર્યક્રમો યોજાતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરની તપોવન શાળા ખાતે કેજીથી લઈ ધોરણ 12 સુધી અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને જેમની વાર્ષિક પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલ છે તેવા 103 જેટલા વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળા સંચાલકો સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા. વિપુલભાઈ દલસાણિયા, સંચાલક શ્રી તપોવન વિદ્યાલય ધાંગધ્રા. વિદ્યાર્થીએ વર્ષ દરમિયાન જે મહેનત કરેલ છે એના ફળરૂપે આજે અમારી શાળામાં ધોરણ બાલ મંદિરથી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓને સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન કરેલ છે. વિદ્યાર્થીઓ ખરેખર અથાગ મહેનત કરે છે અને તેના મહેનતના પરિણામ રૂપે જ્યારે વિદ્યાર્થીઓને મળેલા ફળનું એક સન્માન કરવામાં આવે ત્યારે એનો આનંદ અલગ જ હોય છે. તે માટે આજે અમારી શાળામાં લગભગ 113 વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરી અને સન્માનિત કરવામાં આવેલા છે, જેની અંદર 1 થી 3 નંબર મેળવેલ વિદ્યાર્થીઓ કે જે વાર્ષિક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ છે અને ઉચ્ચ પરિણામ સાથે પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર લાવેલ છે તેમને સન્માનિત કરવામાં આવેલ છે. તેની સાથે પણ જે 2.0 જે આપને ખબર છે કે ખેલ મહાકુંભ છે તેમાં અમારી શાળાના તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ વિદ્યાર્થીઓ વિજેતા થયેલ છે તેમને પણ શિલ્ડ આપી અને સન્માનિત કરવામાં આવેલ છે. તો આજે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ છે તેમાં ખરેખર વિદ્યાર્થીઓમાં કંઈક યસ આઈ કેન ડુ આવી જે વૃત્તિ જે છે એ આજે આપણને જોવા મળે છે અને દરેક વિદ્યાર્થીઓ ખરેખર ઉત્સાહિત છે અને દરેક વિદ્યાર્થીઓ વધુમાં વધુ પ્રગતિ કરે તેવી શાળા પરિવાર તરફથી શુભકામના પાઠવવામાં અસ્તુ. બહુ મોટો ઉત્સવ રાખવામાં આવ્યો છે જે ધોરણ 1 થી તે 12 ધોરણના વિદ્યાર્થીઓને પહેલો, બીજો અને ત્રીજો નંબર આવેલો હોય તેમને સન્માનિત કરવામાં આવ્યા છે, જે આજે ખુશીનો માહોલ છે. અને તેના સિવાય પણ ઇતર પ્રવૃત્તિમાં જેમ કે ચિત્ર સ્પર્ધા, કરાટે વગેરે સ્પર્ધામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ માટે પણ આ એક તેમને પણ સન્માનિત કરી. આજે સન્માન સમારોહનું આયોજન તપોવન વિદ્યાલયમાં કરવામાં આવ્યું હતું. અહીં ધોરણ બાલ મંદિરથી લઈને ધોરણ 12 સુધીમાં જે વિદ્યાર્થીઓને ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ નંબર આવ્યો હોય તેમને પ્રોત્સાહિત કરવા માટે શિલ્ડ વિતરણ આપવામાં આવ્યું હતું.